સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વંદના કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને. પૂજન કરીએ ભક્તિ નંદનનું. પૂજન કરીએ ભક્તિ નંદનનું. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ હરિને. વંદન કરીએ. વંદના વંદન કરીએ હરિને. વંદન કરીએ. વંદન કરીએ હરિને. વંદન કરીએ. પૂજન કરીએ હરિનો. પૂજન કરીએ. પૂજન કરીએ હરિનો. પૂજન કરીએ. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદના કરીએ ધર્મ કુંવરને. પુષ્પથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પથી વધાવી ધર્મ કુંવરને. પુષ્પથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પથી વધાવીએ ધર્મ કુંવરને. પુષ્પથી વધાવીએ ભક્તિ નંદનને. પુષ્પથી વધાવીએ ભક્તિ નંદનને. વંદન કરીએ ધર્મ કુંવરને. વંદન કરીએ ધર્મ કુંવરને.
શાનું દાસ કહે વંદન કરીએ દાસનું દાસ કહે વંદન કરીએ દાસનું દાસ કહે વંદન કરીએ દાસનું દાસ કહે પૂજન કરીએ દાસનું દાસ કહે પૂજન કરીએ વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને વંદન કરીએ ધર્મ કુંવરને પૂજન કરીએ ભક્તિ નંદનનો પૂજન કરીએ ભક્તિ નંદનનો સહજાનંદ સ્વામી મહારાજની જય. નહીં સાધન બલ વચન ચતુરી નહીં સાધન બલ વચન ચતુરી એક ભરોસો ચરણે ગીરધારી हो रसिया मैं तो शरण तिहारी हो रसिया में तो चरण तिहारी हो रसिया मैं तो शरण तिहारी ओ रसिया में तो शरण तिहारी नहीं साधन बल वचन चतुरी नहीं साधन बल वचन चतुरी एक भरोसो चरणे गिरधारी हो रसिया मैं तो शरण तिहारी ओ रसिया में तो शरण बिहारी हो रसिया मैं तो शरण तिहारी ओ रसिया में तो शरण तिहारी कड़वी तुम्हारिया मैं तो नीच भूमि गी तुम्हारिया मैं तो नीच भूमि गी कड़वी तुम्हारिया मैं तो नीच भूमि की कड़वी तुम्हारिया मैं तो नीच भूमि की गुण सागर पिया तुम ही सवारी गुण सागर पिया तुम्हारी सवारी गुण सागर पिया तुम ही सवारी गुण सागर पिया तुम्हारी सवारी हो रसिया मैं तो शरण तिहारी हो रसिया
दीन बालक तुम शरणे मैं अति दीन बालक तुम शरणे नाथन दीजो अनाथ विशारी नाथ नदी जो नाथ विसारी नाथन दीजो अनाथ विशारी नाथ नदी जो अनाथ विसारी हो रसिया मैं तो शरण दिहारी हो रसिया में तो शरण तिहारी हो रसिया मैं तो शरण दिहारी हो रसिया में तो शरण तिहारी निज जन जानी संवारोगे प्रीतम निज जन जानी संभालोगे प्रीतम निज जन जानी संवारोगे प्रीतम निज जन जानी संभालोगे प्रीतम प्रेम सखी नित जाए बलिहारी प्रेम सखी नित जाए बलिहारी प्रेम सखी नित जाए बिलबलिहारी हो रसिया मैं तो शरण तिहारी हो रसिया में तो शरण तिहारी हो रसिया मैं तो शरण तिहारी हो रसिया में तो शरण तिहारी हो रसिया मैं तो शरण तिहारी हो रसिया में तो शरण तिहारी शरण तिहारी शरण तिहारी शरण तिहारी श्रीकृष्णं द्विभुजं किशोर वयसं धार्मिं सुपादमेक्षणम् सस्मेराज्यमुखं स्वभक्त समितो सिंहासने राजितम् भक्तैकेसरचन्दने बहुविधे आरावतं सादिभिः पुष्पैः पूजितमादरेण हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये अवतारिणे
શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ભક્તજનો, શનિવારે પારિવારિક સત્સંગ સભાની અંદર ભિન્ન ભિન્ન ભક્તજનોના સંતોના પ્રસંગોનું આપણે શ્રવણ કરતા હોઈએ છીએ. આજ એક એવો અદ્ભુત પ્રસંગ સાંભળીએ, એક એવા ભક્તનું જેને મહારાજ ઉપર અતિશય વિશ્વાસ છે અને ભગવાન ઉપર વિશ્વાસ રાખવાથી કેવા કેવા કાર્ય થાય છે. આ લોકમાં પણ તમે જુઓ, કોઈ પણ વ્યક્તિ જ્યારે બીજા ઉપર વિશ્વાસ મૂકે છે ને, તો જો સજ્જન વ્યક્તિ હોય ને તો એ મૂકેલા વિશ્વાસનો ક્યારે વિશ્વાસઘાત કરતા નથી, એનું કાર્ય કરે છે. આ તો પરમાત્મા છે. કોઈ ભગત એના ઉપર વિશ્વાસ મૂકે તો શું એનું કામ ન કરે? સજ્જન વ્યક્તિ પણ ક્યારે વિશ્વાસઘાત નથી કરતો, તો ભગવાન તો ક્યાંથી વિશ્વાસઘાત કરે? એટલે કાયમ ભગવાનનો વિશ્વાસ રાખો. ભગવાનના આશરે આવ્યા છીએ તો આપણી કાંઈ પણ ઈચ્છા પૂર્ણ કરવી હોય તો એ વિશ્વાસ ભગવાનને રાખવો. ભગવાન પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરવી અને પ્રાર્થના કર્યા બાદ એટલો વિશ્વાસ જરૂર મૂકો કે મેં મહારાજને પ્રાર્થના કરી છે એટલે મારું કામ ચોક્કસ થશે ને એ થશે. પણ મનમાં એવો સંકલ્પ નહીં કરવાનો કે હારી પ્રાર્થના તો કરી પણ સારું કામ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. એ તો ઘણાને એવો યોગ્ય ઘાટ રહી જાય મનની અંદર કે હારું આ પ્રાર્થના તો કરી પણ થશે કે નહીં થાય. ઘણા માનતા હોય, વડતાલ જાય દર્શન કરવા અને ત્યાં જઈને હરિકૃષ્ણ મહારાજ પાસે માનતા માને પ્રભુ આટલું જો કાર્ય થઈ જાય તો પગે ચાલીને આવીશ, કે પછી આટલાની રસોઈ હું લખાવીશ, કે આટલો દાગીનો આપના માટે હું કરાવી દઈશ. આટલી હવે એવી માનતા માને ને તોય મનમાં એમ વિચાર કરે કે હારું પ્રાર્થના તો કરી, માનતા એ માની, હારું થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. મનમાં સંશય કર્યા રાખે. અને જગતની અંદર એક એવો નિયમ છે, સંશય આત્મા વિનશ્યતિ. જે ભગવાનના વિશ્વાસ ઉપર, પરમાત્માના વચન ઉપર, ભગવાનના ભરોસા ઉપર જે કોઈ સંશય કરે છે એનો નાશ થાય છે. એ જીવતા રહેતા નથી, એના કામ પણ એ કે પૂરા થતા નથી. પછી ગમે એવી પગે ચાલીને માનતા માની હોય, કે પછી લાખો રૂપિયાની માનતા માની હોય, સોના ચાંદીના દાગીનાની માનતા માની હોય, કે 1000, 1200, 1500 ભરીને રસોઈ દેવાની માનતા માની હોય, ભગવાન ઉપર જો તમને પૂરો વિશ્વાસ નથી તો કામ કઈ રીતે થશે? આ પ્રસંગ આપણને શીખવાડે છે કે પરમાત્મા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખવો, કે આપણને જે મળ્યા છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તે આપણું કાર્ય કરશે. જો ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાના તાલુકામાં આદરજ નામનું ગામ છે, ને આદરજની અંદર મહારાજના વિશ્વાસી એવા અનન્ય ભક્ત ખાંટ જ્ઞાતિમાં રતુ ખાંટ
અને મૂળજી ખાંટ આ બંને જણા અને સુજાનબા નામના એક મહારાજના વિશ્વાસી ભક્ત, એટલે કે આ બ્રતુ ખાંટ અને મૂળજી ખાંટ એમના માતુશ્રી સુજાનબા મહારાજ ઉપર અતિશય વિશ્વાસ, મહારાજ ઉપર અતિશય એમને પ્રેમ હતો. હવન નામે એક દીકરી, દીકરીનું નામ હવન, હવન એટલે યજ્ઞ થાય, દીકરીનું નામ હવન રાખેલું હતું અને ખેતી કરીને પોતાના જીવનનો નિર્વાહ કરતા. ડાંગરવાના જતનબાઈ હતા, એણે આ સુજાનબાને સત્સંગ કરાવેલો અને ત્યારથી સત્સંગી થયા. અવારનવાર ગાડું જોડીને મહારાજના દર્શન કરવા માટે ગઢપુર જતા. એકવાર સુજાનબાના પુત્ર એવા રતુ ખાટ ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે ગઢપુર ગયા. થોડા દિવસ રોકાણા, કથા વાર્તા સાંભળી, સંત સમાગમ કર્યો, દર્શનનો લાભ લીધો અને પછી ઘરે જવાનો સમય થયો, ગામ જવાનો સમય થયો એટલે મહારાજ પાસે પરવાનગી લેવા આવ્યો, રજા લેવા માટે આવ્યો. મહારાજને વિનંતી કરી, મહારાજ આપ હવે રજા આપો તો હું મારે ગામ જાઉં. મહારાજ કે ભગત લાભ બહુ સારો લીધો. કે હા મહારાજ, આપના દર્શનનો, સંત સમાગમનો, ભગવત કથા વાર્તાનો લાભ લેવા માટે તો હું અહીંયા આવ્યો હતો. પ્રભુ આપ મારી વિનંતીને માન આપો. મારી એક પ્રાર્થના છે, એક અરજી છે, એક વિનંતી છે. શું છે? અને ત્યારે રતુ ખાટ કહે છે, પ્રભુ મારા માતૃશ્રી સુજાનબાએ એવું કેવડાવ્યું છે કે અહીંયા આદરજ ગામના જે કોઈ ભક્તજનો છે એમના હૈયામાં આપના દર્શનની તાલાવેલી છે. ક્યાં ગઢપુર ને ક્યાં આદરજ, માટે કૃપા કરો અને સંતો ભક્તોને લઈને એકવાર મારા નાથ આદરજ પધારો, સત્સંગના મહિમાની બળ ભરી વાતો કરો અને આપનું દર્શન અને આપની સેવા બધાને પ્રાપ્ત થાય, આપની મૂર્તિનું સુખ પ્રાપ્ત થાય ને એવી કૃપા કરો. ને હું વિવેક સબર વાણી ઉચ્ચારીને અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એટલું બોલ્યા કે મોરના ઈંડા ચિતરવા ન પડે, જેવી માં એવા બેટા, માં વિવેકી ને દીકરો વિવેકી. જગતમાં એવી કહેવત છે ને, વર એવા ટેટા, રાજા એવી પ્રજા અને બાપ એવા બેટા. માતા પિતા સજ્જન હોય, ભગવાનના ભક્ત હોય તો એના દીકરા પણ ભગવાનના ભક્ત થાય. જેમ આપણા વીરોભાઈ જો જેમ સત્સંગી છે, ભગવાનનું ધ્યાન, ભજન, સેવા મંદિરમાં બધું કરે છે, તો એનો નાનકડો દસલો દીકરો કેવા સરસ મજાના કીર્તન ગાય છે, કીર્તન ઝીલે પણ છે. રમવાની જગ્યાએ મંદિરમાં આવીને સંતો જોડે બેસી રહે છે. જો એવા માતા પિતા હોય ને એવા ગુણ એના દીકરાની અંદર આવે. જેવા રાજા હોય એવી પ્રજા થાય, ગુરુ હોય એવા શિષ્ય થાય, એમ બાપો એવા બેટા થાય. અહીં આપણી નજર સમક્ષ દેખાય છે. આમ આજ સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા કે જેવા માં એવા એના દીકરા, મોરના ઈંડા ચિતરવા પડે એ નહીં. અને એની વિવેક ભરી વાણી સાંભળીને મહારાજ કહે છે, તમારું નિમંત્રણ સ્વીકાર્યું, બસ જાઓ, તમારું ઇન્વિટેશન અમે સ્વીકાર્યું. વારંવાર તમે કહો છો કે આદરજ આવો, આદરજ આવો, આદરજ આવો. જ્યારે દર્શન કરવા આવો ત્યારે અમને કહો કે આદરજ આવો. જાઓ, અમે તમને વચન આપીએ છીએ કે
અમે તમારા આદરજ ગામ આવશું. એટલું જ નહીં, દિવાળી અને અન્નકૂટનો ઉત્સવ પણ આદરજમાં જ કરશું. રાજી થઈ ગયા, ભગવાન રાજી થઈ ગયા. ભગવાન રાજી થાય તો શું ના આપે, કેટલો અલભ્ય લાભ કહેવાય આ, કે સર્વોપરી ભગવાન આજ સામે ચાલીને પોતાના ભક્તના ગામમાં ઉત્સવ સમયા દર્શનનું દાન અને સુખ આપવા માટે આવે છે. આજ રતુભાઈ ઘેર આવ્યા, પોતાની માતાને સમાચાર આપ્યા કે મહારાજે વચન આપ્યું છે ને આ સાલનો દિવાળી અન્નકૂટનો ઉત્સવ અહીંયા કરવાના છે. અને સુજાનબા તો રાજીના રેડ થઈ ગયા. હા હા હા, મારા વાલાએ ઘણા સમય પછી મારી વિનંતી આખરે સ્વીકારી તો ખરી, મારી સામું જોયું તો ખરી. જો સુજાનબાને તો જેમ એક ભૂખાને ભોજન જડે, તરસ્યાને પાણી મળે અને કેવો આનંદ થાય, માર્ગ ભૂલેલાને માર્ગ મળે ને કેવા રાજી થાય, એટલા રાજીના રેડ થઈ ગયા કે મારો વાલો મારા ગામની અંદર પધારશે. પોતાના ગુરુ આવે, આચાર્ય મહારાજ આવે કે ખુદ સ્વામિનારાયણ ભગવાન ગામની અંદર પધારતા હોય, ઘરની અંદર પધારતા હોય તો કેટલો આનંદ, કેટલો ઉત્સાહ હોય, કેવો રાજી હોય, હૃદયમાં શાંતિ કેટલી હોય. એક ગ્રસ્ત હોય ને એને પોતાના દીકરાના જન્મોત્સવની અંદર, લગ્નોત્સવની અંદર કેટલો બધો આનંદ હોય, કેવી મોજ હોય. એમ ભગવાનના ભક્તને જ્યારે ભગવાન પધારતા હોય, આચાર્ય મહારાજ ઘરે પધારતા હોય, એ ગામમાં પધારતા હોય, ગોપડા ગુરુ હોય અને એ ગામમાં પધારતા હોય ને ઘરે પધારતા હોય ને તો એના કરતાં વિશેષ આનંદ થવો જોઈએ, મોજ થવી જોઈએ. આજ સુજાનબાને આનંદ આનંદ ને આનંદ થયો છે અને સમય ઉપર સમય વેવા લાગ્યો અને દિવાળી નજીક આવવા લાગી. અને તે સમયે ઉત્સવની તૈયારીમાં સૌ કોઈ લાગી ગયા છે, પણ બધાયના મનમાં આનંદ છે, પણ રતુખાટના મનમાં કંઈક પ્રશ્ન મૂંઝવે છે. દરેકના મનમાં આનંદ છે. આજ ગામમાં પણ બધાને આનંદ છે કે સ્વામિનારાયણ ભગવાન આવવાના છે, સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવવાના છે. રતુખાટના મનમાં ચિંતા છે. એનું મોઢું થોડુંક ઉતરેલું દેખાય ને ઘણી વખત એવું બનતું હોય, જો ચિંતાગ્રસ્ત હોય ને એનું મુખારવીન કંઈક અલગ જ હોય, એનું મોઢું કંઈક જુદું જ હોય. આપણને ખબર પડી જાય કે આને કંઈક પ્રોબ્લેમ છે, આને કંઈક તકલીફ છે, કંઈક મૂંઝાય છે. આજ એની માને ખ્યાલ આવી ગયો કે મારો દીકરો મૂંઝાય છે, મારા દીકરાને કંઈક દુઃખ છે. અને માં કહે છે, બેટા તું શા વિચારમાં છે, શું તને દુઃખ છે, શું તકલીફ છે? અને ત્યારે રતુખાટ એટલું બોલ્યા, માં સ્વામિનારાયણ ભગવાન તો અહીંયા પધારશે, સંતો ભક્તો આવશે, ઉત્સવ પણ મોટો થશે, પણ પૈસા ક્યાંથી કાઢશું? એનો ખર્ચ તો થશે ને, આ ખર્ચ ક્યાંથી આપશું આપણે? અરે ઉધાર લઈને પણ કદાચ આનો ખર્ચ આપણે ભરપાઈ ન કરી શકીએ અને કદાચ બીજા ઘણા બધા જણા પાસે તો ઉધાર લેશું તો શું આપણે માં એ પાછા વાળી શકશું? એ પૈસા આપણે પાછા આપી શકશું? એનો કાંઈ વિચાર આપે કર્યો છે ખરા? આપના કહેવાથી મેં મહારાજને કહી તો દીધું ને મહારાજે આમંત્રણને સ્વીકાર લીધું, પણ માં આપણે કોની પાસે હાથ ફેલાવા જશું કે અમને રૂપિયા આપો? આટલો મોટો અન્નકૂટનો સમયો કરવો હોય, આટલો મોટો દિવાળીનો સમયો કરવો હોય, મહારાજે તો કહી દીધું, પણ હવે આ રૂપિયા ક્યાંથી કાઢશું? આજ રતુખાતના મનમાં અતિશય દુઃખ છે, પણ સુજાનબાને આનંદ છે. સુજાનબાના મનમાં સુખ સુખ ને સુખ છે. સુજાનબા એટલું બોલ્યા, અરે રતુ તું હાવ ગાંડો છો. શું બોલ્યા? તું હાવ ગાંડો છો. અરે એમાં મોડો શું પડ્યો?
આ તો ધણીના ધણી અલગ ધણી પુરુષોત્તમ નારાયણ છે, એના પર વિશ્વાસ રાખ. વિશ્વાસ હતો વાણ ચાલે છે, વાણ સમયો ભગવાનને કરવો છે, આપણે ક્યાં કરવો છે? એ તો એ પૂરું કરશે, આપણે હું ચિંતા, આપણે તો નિમિત્ત માત્ર છીએ. અને આવો જ્યારે સુજાનબાઈ જવાબ આપ્યો ને, અને ત્યારે રતુ ખાટની અંદર બળ આવી ગયું. અંતરમાં મૂંઝાતો પ્રશ્ન હતો ને એ ટળી ગયો, દુઃખ ટળી ગયું અંતરનું. અને એના મનમાં પણ એમ થઈ ગયું કે મહારાજે અત્યાર સુધીમાં કોઈની લાજ જવા દીધી નથી. સંતોએ ગાયું છે ને, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી દીઠી રે. હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી દીઠી રે. અરે ભગવાનનું ભજન કરતા કરતા કોઈની લાજ ભગવાને જવા દીધી. જે કોઈ ભક્તજનો પરમાત્માના ભજનના માર્ગે આગળ વધ્યા છે, એની ઇજ્જત ભગવાને રાખી છે, એની લાજ રાખી છે. અને એની લાજ ન રાખી હોત ને તો દ્રૌપદીના જે ભગવાને ચીર પૂરા કર્યા, 999 ચીર દ્રૌપદીના પૂરા કર્યા, એ શું કરવા પૂરા કરત? ભગવાનનું ભજન કરતા હતા. એટલે પરમાત્માએ આવીને એની લાજ રાખી, એની ઇજ્જત નીલામ થવા દીધી નહીં ને. એ દ્રૌપદી પતિવ્રતા સ્ત્રી કહેવાના, ભગવત ભક્ત કહેવાના. જો આ પરમાત્માનો પ્રતાપ છે. ભગવાનનું જે ભજન કરે છે, ભગવાનના થઈને રહે છે, પરમાત્માને જે વિશ્વાસે બેસી રહે છે, એની દરેક પ્રકારે લાજ ભગવાન રાખે છે, દરેક પ્રકારે રક્ષા કરે છે. ભગવાનની જવાબદારી છે. જેમ પુત્રની રક્ષા કરવી, એના મનના કોડ પૂરા કરવા એ માતા પિતાની જવાબદારી છે ને, એમ પોતાના ભક્તના સર્વે સંકલ્પો પૂરા કરવા, પોતાના ભક્તને સુખી રાખવો એ ભગવાનની જવાબદારી છે. જો ભગવાનના થઈને રહીએ તો, ભગવાનનું ભજન કરીએ તો. આજ રતુ ખાટના મનની અંદર આનંદ આનંદ ને આનંદ થયો છે. અને આ બાજુ એક એવી ઘટના ઘટે છે કે રતુભાઈ, એની માં ને બધા ગામ લોકો તો ધીમે ધીમે ઉત્સવની તૈયારી કરતા હતા, પણ રતુભાઈ એક દિવસ પોતાનું ખેતર ખેડતા હતા. અને ખેડતા ખેડતા અચાનક એનું હળ ભરાણું જમીનની અંદર. પેલા તો બળદો હતા, બળદો વડે હળ હાંકતા ને, કાં તો પછી બળદ ન હોય, એટલાય પૈસા ન હોય તો પછી જાતે હળ ખીંચવું પડે. એ ખેતરની અંદર હળ હાંકતા હતા, એવા સમય હળ ક્યાંક ભરાયું, હળ આગળ ન ચાલ્યું, જમીનની અંદર ભરાઈ ગયું ને હળ ભરાણું જમીનની અંદર. એટલે થોડુંક ઊંચું કરીને ખોદ્યું કે ભરાણું શેમાં, કારણ કે આ તો સીધો પડો ખોદે એટલે સીધો પટ્ટો તો લેવો પડે ને. એટલે રતુ ખાટને એમ તો કઈ પથ્થર બથ્થર આવ્યો છે એટલે હું કાઢી નાખું, પણ ખોદ્યું અને જેવું રતો ખાટે બરાબર ખોદ્યું ને કંઈક પેટી જેવું નીકળ્યું અંદરથી. અને એને જ્યારે આખું ખોદીને સાફ કર્યું, અંદરથી એક પેટી નીકળી. અને પેટી નથી, એની અંદર સોનાનો ચરુ ભરેલો હતો, સોનાનો ચરુ. અને એ રતુ ખાટે જોયો ને સોનાનો ચરુ અંદરથી નીકળ્યો. હળ છોડી ચરુને ગાડાની અંદર મૂકી આનંદ આનંદ થઈ ગયો. આ તો સોનું હાથમાં આવ્યું ભાઈ, આપણા હાથમાં આવી ગયા તો સોનાનું ચરુ, એવી મોજ આવી જાય. ભગવાન હાથમાં આવે ને મોજ ના આવે ને, એવી મોજ સોનાનો ચરુ આવે ને હાથમાં આવી જાય. આવી જાય ને ભગવાન હાથમાં આવે તો આપણે એમ કે પ્રભુ તમારું શું કામ છે? અત્યારે મંદિરમાં બેહો ને ભગત દર્શન કરવા આવે ને દર્શન દેજો, અત્યારે મને તમારે નહીં, સોના ચાહીએ સોના. કઈ ને આપણે ભગવાન આવે તો એમ કહીએ સોના દે દો, પણ સોને में वो माल नहीं जो माल मेरे प्रभु में है. सोने में जो सुख नहीं जो सुख सहजानंद स्वामी में है. ये सुख सोनाમાં નથી,
ભગવાનની મૂર્તિમાં જેવું સુખ છે ને એવું કોઈ જગ્યાએ કોઈ પદાર્થમાં નથી. પણ આજ રતુખાટને સોનું મળ્યું છે અને ગાડાની અંદર રાખી અને ચરુ માતા પાસે લઈ આવ્યા છે અને માને કહ્યું છે, માં, સોનાનો ભરેલો ચરુ હર હાંકતા મને હાથમાં અને જેવી ચરુ ઉપર નજર કરીને તે સુજાનબા બધું જ સમજી ગયા ને પોતાના દીકરાને એટલું કહ્યું, લે, બહુ ચિંતા કરતો હતો ને, બહુ ચિંતા કરતો હતો ને, ઉત્સવ કેમ થશે, મહારાજ આવશે તો કેટલો ખર્ચ થશે, ક્યાંથી કાઢશું, લે આ મહારાજે તારી મૂંઝવણ ટાળી દીધી, હવે ધામધૂમથી ઉત્સવ કર. આ સહજાનંદ સ્વામીનો આપેલો ચરુ છે. અને પછી ગામના આગેવાનો, મોટા મોટા હરિભક્તો હતા, આગેવાન લોકો હતા, એ બધાને બોલાવ્યા, ઉત્સવની તૈયારી કરાવી. સીધા સામગ્રી લગભગ 11 ગાડા. તે સમયે મોટા મોટા 11 ગાડાઓ. તે આટલા ગાડા નતા કે અહીંયાથી એટલામાં પૂરું થઈ જાય. અહીં ગાડાનો ભાગ ચાલુ થાય ને તો આટલો મોટો ઠેઠ ત્યાં લગીને ને આમ મોટો પોર હોય, એવડા મોટા મોટા ગાડા. અને એવા 11 ગાડા ભરીને સીધા સામગ્રી મંગાવી, આખા 11 ગાડા ભરીને. અને ઉત્સવનો દિવસ નજીક આવી ગયો અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોને લઈને આદરજ ગામની અંદર આવ્યા છે. આદરજ ગામની અંદર પધાર્યા. સમાજ ભક્તજનોને આનંદનો કોઈ પાર ન રહ્યો. મહારાજ પધાર્યા, ગાતે વાગતે ઢોલ નગારા અને શરણાઈ સાથે આજ ભવ્ય સામયું ભગવાન સ્વામિનારાયણનું કર્યું છે. અને ગામમાં બારે ઊભા રહ્યા છે. જેવા મહારાજ નજીક આવ્યા, ઢોલ વગાડવા લાગ્યા, નગારા વગાડવા લાગ્યા, તાસા ખખડાવવા લાગ્યા, પુષ્પની વૃષ્ટિઓ કરવા લાગ્યા. આજ ભગવાન સ્વામિનારાયણનું અદ્ભુત સ્વાગત, આ સંતો ભક્તોનું અદ્ભુત સ્વાગત આદરજ ગામની અંદર થયું છે. મહારાજ પણ આ સ્વાગત કરીને અતિશય રાજી 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 થયા છે. ભગવાન કહે છે, રતુખાટ, તમે તો અમારું જોરદાર સ્વાગત કર્યું. ત્યારે રતુખાટ બે હાથ જોડીને કહે છે, પ્રભુ, આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ છો ને પહેલી જ વાર અમારા ગામની અંદર આપણા પાવન ચરણાવીને અહીંયા પધરાવ્યા તો અમારી કંઈક ફરજની અંદર આવે છે તો ફૂલ લઈને ફૂલની પાંખડી જેટલું પણ અમે તમારું સ્વાગત કરીએ. ભલે પ્રભુ અમે મોટા મોટા રાજા મહારાજા નથી, પણ અમારા ભક્તોનો ભાવ છે તો એટલું અમે પ્રેમથી સ્વાગત કર્યું. મહારાજ કહે છે, રતુખાટ, અમે એ ભાવના જ ભૂખ્યા છીએ. અમારે રાજા મહારાજાની મિલકત જોતી નથી, અમારે ભાવ જોઈએ છીએ. અમે તો ઉત્સવ કરવા આવ્યા છીએ, બોલો કેટલાય દિવસ રોકાઈએ. અને ત્યારે રતુખાટ કે, મહારાજ તમારી ઈચ્છામાં આવે ને એટલા દિવસ તમે રોકાઓ અને વધુમાં વધુ દિવસો રોકાઓ, ઉત્સવ કરો અને સત્સંગીઓને જ્ઞાનનો માર્ગ આપી રૂડા રૂડા આશીર્વાદ પાઠવો. અને કહેવાય છે કે એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આદરજ ગામમાં ભગવાને જબરદસ્ત દિવાળીનો અને અન્નકૂટનો ઉત્સવ કર્યો છે. જોરદાર દિવાળીનો અન્નકૂટનો ઉત્સવ કર્યો. બધાને ખૂબ લાડ લડાવ્યા. મહારાજે બધા હરિભક્તોને જાતે પીરસીને જમાડ્યા, જ્ઞાનદાન આપ્યું, વાતો એટલી બધી સત્સંગની કરી, ખૂબ બધાની મૂર્તિનું સુખ આપ્યું. અને ઉત્સવ પૂર્ણ કરીને જ્યારે જવા તૈયાર થયા ને ત્યારે સુજાનબાએ ગદગદ કંઠે રોમાંચિત ગાત્રે ભગવાન પાસે માફી માંગી છે કે, હે પ્રભુ, હે મહારાજ, આ ઉત્સવની અંદર આપને કે આપના સંતો ભક્તોને કોઈને અગવડતા પડી હોય, અમારા તરફથી કાંઈ કસર રહી ગઈ હોય તો પ્રભુ માફ કરજો અને પાછા વહેલા વહેલા દર્શન દેવા માટે પધારજો. અને ત્યારે શ્રીજી મહારાજ કહે છે, સુજાનબા, અમે ક્યાં તમારા ઉત્સવમાં કાંઈ ખામી રહેવા દીધી હતી? અમે તો પહેલેથી તમારા માટે સગવડ કરી રાખી હતી. અને ત્યારે સુજાનબા કે, મહારાજ, આપે કૃપા કરી એટલે તો થયું, નહીંતર કાંઈ થાય નહીં. આપ કૃપા કરો એટલે બધું થાય. જો
આપના ઉપર વિશ્વાસ હતો કે આપ છો એટલે અમને વાંધો આવશે નહીં. એટલે ભગવાન કહે છે તમે અમારા ઉપર વિશ્વાસ રાખો ને અમે ક્યારેય અમારા ભક્તના વિશ્વાસઘાત કરતા નથી. અમારા ભરોસે રે એનું કામ અમે કરીએ. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દ છે. અને આમ આશીર્વાદ આપી સુખ આપી અને શ્રીજી મહારાજ પાછા ગઢપુરની અંદર પધાર્યા છે. જો હજી પડે આદરજની અંદર એ પ્રસાદીના ઘર રતુ ખાટના એમને એમ છે. ઘણા સંતો ભક્તો દર્શન કરવા માટે એ ત્યાં જાય છે. તામ ભક્તજનો જે ભગવાન ઉપર ભરોસો રાખે છે, ભગવાન ઉપર વિશ્વાસ રાખે છે, એના કાર્ય પરમાત્મા પોતે એ કરે છે. માટે કોઈ પણ કાર્યની અંદર નાનાથી મોટા કોઈ પણ કાર્યની અંદર ભગવાન ઉપર ભરોસો રાખવો, ભગવાન ઉપર વિશ્વાસ રાખવો, પરમાત્માના ચરણે બધું સમર્પણ કરી દેવું, સોંપી દેવું. આપણને કાંઈ પણ ઈચ્છા હોય, પ્રાર્થના હોય તો એ ભગવાનને અરજ કરવી કે પ્રભુ મારા હૃદયમાં ઈચ્છા છે, એ ભગવાનને સોંપી દેવું. નહીં થશે જ જો ભગવાનને સોંપી દીધું હશે તો. પણ મનમાં સંશય હશે ને સારું થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, થશે કે નહીં થાય, તો એ કે કામ થશે નહીં. ભગવાનને સોંપી દીધું હશે કે મારી આ ઈચ્છા છે, મેં આપને કહી દીધું, હવે હું છૂટો, તો ઓટોમેટિક બધા કાર્ય આપણા થવા લાગશે. એટલે આજનો આ સુજાનબાનો અદ્ભુત ભક્તજનો પ્રસંગ છે કે ભગવાનના વિશ્વાસે વહાણ ચાલ્યું. એમ આપણે પણ ભગવાન ઉપર ભરોસો રાખશું તો આપણા વિશ્વાસે વહાણ ચાલશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવતીકાલે રવિવાર છે અને 21 તારીખ એટલે આપણો શાકોત્સવ આવતીકાલે છે. 4:45 વાગ્યાથી આપણો શાકોત્સવનો પ્રારંભ થઈ જશે. કોઠારી સ્વામી પણ આવતીકાલે આવી જવાના છે. તો ભક્તજનો સરસ મજાનો અદ્ભુત આખો શાકોત્સવ, બધા ભક્તજનોએ કથા વાર્તા સંતોના આશીર્વાદ એ સર્વેનો લાભ પ્રાપ્ત કરવાનો છે. અને જોડે જોડે શાકના પ્રસાદનો પણ લાભ લેવાનો છે. કારણ કે શાકોત્સવમાં શાકનો પ્રસાદ મુખ્ય હોય, બધા શાક જમવા માટે આવતા હોય, પણ 2 પ્રકારનું શાક ખાવાનું. એક તો કથા વાર્તા સંતોના આશીર્વાદ રૂપી શાક અને બીજું રીંગણાનું શાક. એ 2 પ્રકારનું શાક ખાઈએ એટલે દેહને પણ બળ મળે ને જીવને બળ મળે. 2 પ્રકારનો પ્રસાદ લઈએ એટલે આપણા કાર્ય થાય. તેવો અદ્ભુત શાકોત્સવ આવતીકાલે છે. વિશેષ માહિતી આપણા પરમ પૂજ્ય સદગુરુ ઉપરાણી શ્રી ધર્મરક્ષકદાસજી સૌને આપશે. વિશેષ ન કહેતા સ્વામીજીના ચરણમાં વિનંતી કરું કે શાકોત્સવની વિશેષ માહિતી કે સર્વે ભક્તજોને સાથે સાથે રૂડા આશીર્વાદ પાઠવે. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનમ ભુજમ પૂજિતમ શૂર્નરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ધર્મનંદનમહં વિચિંતયે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની. વાલા ભક્તજનો, ખૂબ સરસ મજાનો ધનુર્માસ ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો પણ લાભ લઈ રહ્યા છે.
અને ઘણા ભક્તોને સંકલ્પ હોય આવવાનો, પણ છતાંય લાભથી વંચિત રહે છે. પણ જેટલું નથી આવતું એટલી આપણી થોડી કસર પણ કહેવાય. અને ક્યાંક થોડા થાયકા પાયકા હોય, થોડી ઊંઘ પણ કામ કરી જાય. ઠંડી તો એટલી કાંઈ છે નહીં, લાગે છે એવી તો કાંઈ ઠંડી છે નહીં. અમદાવાદ બાજુ તો બહુ કડકડતી ઠંડી પડે, પણ તોય સવારના વહેલા 5-5 વાગે મંદિરોની અંદર હાજર થઈ જાય તે હજારોની સંખ્યામાં હરિભક્તો ધનુર્માસની ધૂનનો લાભ લે. છેક 10-15, 20 કિલોમીટર દૂરથી આવે અને લાભ ધૂનનો સ્પેશિયલ લેવા આવે લ્યો. અને પાછા વળી 8-9 વાગે ઘરે પૂગીને પાછા પોતાના કામ ધંધે પાછા લાગી જાય. સવાર પાછા વહેલા ઉઠે, પૂજા પાઠના અંતે બધું કરે. તો ધનુર્માસની અંદર ધૂનનો બહુ મોટો મહિમા છે, ભજનનો ખૂબ મોટો મહિમા છે. એકનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય એવી જો કોઈ સ્કીમ હોય તો ધનુર્માસની અંદર એ સ્કીમનું ફળ છે. એટલે આપણે વિશેષ ભજન ભક્તિનો ખટકો રાખવો. કારણ કે અનંત જન્મો આપણે સૂવામાં ગયા અને હજી આપણે આળસ પ્રમાદની અંદર કાળજી નહીં રાખીએ તો ઊંઘવામાં જ જવાનું. અને આપણું ભજન એ બગડે ને મોક્ષની અંદર એટલું અવરોધ આવે. એટલે જો કે બધાય ખટકો રાખી અને બધાય ઘણાય ભક્તો આવે જ છે, પણ છતાંય ક્યાંય થોડું ઢીલું પોચું રહેતું હોય તો ખાસ થોડા સજાગ થઈ જાવું. અને આમે તમે જુઓ તો ઘણાય જન્મો હુતા જ આવ્યા છે ને, અને કદાચ હવે 1-2 કલાક ઊંઘ ન થઈ તો એ શું ફેર પડવાનો છે? જેવી ટેવ પાડો એવી પડે. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં છે, આહાર અને નિંદ્રા વધાર્યા વધે અને ઘટાડ્યા ઘટે. એટલે જેટલી ઊંઘ વધારીએ એટલી ઊંઘે વધે, અને જેટલી ઘટાડો એટલી ઘટે ખરી. અને જેટલું ભોજન વધારો એટલું શરીર વધે, અને જેટલું ઘટાડો એટલું ઘટે. એટલે શરીરનો નિભાવ તમે કેટલા અંશે કેટલા ખોરાકથી કરો છો? શરીર ટકવા માટે કે પછી શરીર પુષ્ટ કરવા માટે? એના ઉપર જો આપણે વિચારીએ તો ખબર પડે. પણ આપણે મોટા સંતોના વચનોની હારમાળા કરીએ કે નિંદ્રા ઉપર કંટ્રોલ રાખીએ. મૂળ તો જેટલો સમય આપણે ઊંઘમાં જાય એટલા સમય તો આપણે આ જગતની અંદર ભગવાનને ભૂલીએ જ છીએ. ભજન ન થાય, ઊંઘમાં જાય એટલે જીવનની આમ કહેવાય તો લગભગ અડધી આવરદા ઊંઘવામાં જતી રહે. 50 વર્ષ કે 70 વર્ષ કે 80 વર્ષ આપણે કદાચ આ લોકમાં જીવા તો 40 વર્ષ તો ઊંઘવામાં ગયા. તો એટલું તો આપણું કાચું રહી ગયું, ભજનથી વંચિત રહ્યા. એટલે આપણે ભગવાનનું ભજન કરવાની ટેવ રાખવી જોઈએ. વંથલીના એક ડાયા ભાઈ હતા, સમજા? તો એ બાલમુકુદાસ સ્વામી જોડે બહુ એને હેત. એટલે એક વખત વડતાલની અંદર કંઈક સમયાણો હતો, એટલે સ્વામી કે ચાલો અમારી જોડે. એટલે ડાયા ભગતને જોડે લીધા. ભગત બહુ ભજનાનંદી હતા. અને એમાં પછી વડતાલ ત્યાં ગયા. લગભગ 7-8 દિવસની પારાયણ હતી, ચૈત્રી સમય આવે ને એમાં ગયા છે. તેમાં બરોબર કથા પારાયણ દિવસના થાય, કથા સાંભળે, ભજન કરે, રાત પડે એટલે ભગત સભા મંડપની અંદર બેઠા બેઠા માળા કરે. શું કરે? માળા કરે. અને ઉપરના મેળાની અંદર રહેવાનું હોય તો પાછા ત્યાં બધે સંતોના ઉતારા હોય, તો સંતોના ઉતારાની સામે પાછું એક બીજો હોલ, તો ત્યાં બેઠા બેઠા ભગત માળા કરતા હોય. તો એમાં એક વડતાલની અંદર સાધુ પોતે ત્યાં રહેતા.
એટલે રોજ એને પાછું મોટી ઉંમર એટલે એને શું થાય, બાથરૂમ જવાનું થાય, એટલે રાતના 2-3 વાર જવાનું થાય. 11 વાગે જાય, 12 વાગે જાય, 1 વાગે જાય, 3 વાગે જાય. એટલે જ્યારે આ સાધુ ઉઠીને જોવે બાથરૂમ કરવા જાય તો આ ભગત બેઠા બેઠા માળા કરતા હોય. શું કરતા હોય? માળા કરતા હોય. આપણે હોય તો શું કરીએ? સામી તો લાવ્યા છે પણ આપણે હોઈ જવાનું. એટલે સંતો જોડે ગયા હોય તો ભજનનો ખટકો રાખવો. બાકી તો દેહનું કામ કરવાનું છે, એને હુવડાવો તો હુઈ જાય ને કામ કરાવો તો કામ કરે. અને એમાં પછી આમ કરતાં કરતાં સાધુ લગભગ 4-5 દિવસ સુધી આ બધું એને જોયું, માર્કિંગ કર્યું. થયું કે આ પુરુષ કઈ માટીનો છે. દિવસે કથા વાર્તામાં દિવસમાં હોય ને રાત્રે મારા ભજન કરતા હોય તો આ છે કોણ? પછી બાલમુકુદાસ સ્વામીને પૂછ્યું. બાલમુકુદાસ સ્વામીને પૂછ્યું કે આ કોણ છે? તો કે આ તો વંથલીના ડાયાભાઈ છે, કલ્યાણભાઈના દીકરા છે. એમ? તો કે હા. આ એ કે કઈ માટીનો પુરુષ છે કે ગમે ત્યારે હું રાત્રે ઉઠીને જોઉં તો એ કે માળા જ કરતા હોય, કે ભજન જ કરતા હોય, કે હુતા જ ન હોય, કે લાંબા પગે ન કરે, કે લ્યો. ત્યારે કે એ તો ભગત એના પિતાજી એવા હતા ને એ એવા ભજનાનંદી છે, એ રાતે હુતા નથી. લ્યો, સાધુ જોડે રહીને કેવા ગુણો એની અંદર કેળવાના, વિચાર કરો. ત્યારે કોઈ કે પછી ઘરે ગયા ને એટલે મંદિરની અંદર સંતો માટે ગોદડા કરવાના હતા. એટલે પછી એમને પૂછ્યું કે ગોદડાનું માપ શું? ભગતને પૂછ્યું લંબાઈ કેટલી જોઈ ગોદડાની? ત્યારે ભગત કે લાંબા પગ કરીને સૂતા હોય ને ખબર હોય ને, કે વિચાર કરો, બેઠા બેઠા જ હુવાનું, કોઈ દી લાંબા થઈને હુવાનું નહીં. કેવી સ્થિતિ! આપણે તો અકળામણ થઈ જાય એટલે સીધા લાંબા થઈને પણ ડાયાભાઈ કોઈ દિવસ વિચાર કરો લાંબા પગ કરીને સૂતા નથી આડે પડખે. ઊંઘ આવે તો બેઠા બેઠા હુવાનું, પણ લાંબા પગ કરીને આડા પડખે સૂવાનું એ નહીં. આ કેટલું મન પાવરફુલ હશે, વિચાર તો કરો. આ 200 વર્ષ પહેલાંની વાત કરું છું. કેટલું મન પાવરફુલ હશે એનું, કે નીંદર ઉપર તો કંટ્રોલ પણ શરીર ઉપર કંટ્રોલ. લાંબા પગ કરીને હુવાનું નહીં આડે પડખે. આપણે તો કે વાહો બહુ દુખે છે, હુઈ જાય થોડી વાર, લાંબા થઈ જાય. પણ ભગતની કેવી સ્થિતિ! એટલે આ બધા આપણા માટે છે ને બહુ આદર્શરૂપ હોય છે, પ્રેરણારૂપ હોય છે, કે એના જીવનમાંથી કાંઈક આપણે ધડો લેવાનો થાય કે ભાઈ આપણે કમસે કમ એના જેવું ન કરી પણ થોડું તો કરી. આવું જીવનમાં કાંઈક આપણા જીવનમાં આવી જાય તો બહુ મોટું કામ થઈ જાય. એટલે આવા ઘણા સત્સંગની અંદર એવા ભક્તો થયા છે કે જેને ભગવાનની ભલે કદાચ દુનિયાદારીની જે ફરજ હોય એ કરે, પણ ભજન ભક્તિની હલક તો કાયમ માટે રાખતા. અને જીવનમાં ભજન છે ને એ જ કામ બહુ આવે. શું કહો છો? નથી કહેતા ફલાણા દીકરો એ કે જવાનો જ હતો પણ એના બાપાના પૂન. જય સ્વામિનારાયણ. સમજાય છે સંજયભાઈ? આપણે તો વહી જવાના હતા પણ કોઈક ડોહાના પૂન આડા આવ્યા તે બેઠા છીએ હજી. હાચું ને? કોઈક ભાભાઓના પૂન આડા આવી જાય તો ઊભા રહી જાય. નથી કહેતા? અને ઘણી વસ્તુ એવી થાય ખબર છે, ઘણાના બાપાના કર્મ એવા હોય ને છોકરાના આડા આવે. સમજાય છે? સમજાય છે? છોકરો ભણેલો હોય, બરોબર હોય, બધું રીતે બરોબર હોય, રૂપિયા કમાતો હોય, પણ થાય નહીં. જય સ્વામિનારાયણ વિજયભાઈ. ગોઠવાય નહીં. બધી વાતે બધું હોય પણ ગોઠવાય નહીં. રૂપિયા હોય, ધંધો હોય, બધું હોય, આબરૂ હોય, બધું હોય, પણ ગોઠવાય નહીં. કેમ? બાપાના પુણ્ય આડા આવતા હોય. સમજાય છે? છોકરો બરોબર પણ બાપો છે ને, બાપો અદક પહારો છે, એ આડો છે.
આ બધું આડું આવે. સમજાણું? બે વસ્તુ આડી આવે. સારી વસ્તુ આડી આવે, ખરાબ વસ્તુ આડું આવે. અને સારી વસ્તુ જે આડી આવે એમાં ભગવાન છે ને એ કાયમ માટે ઊભા હોય. સમજાય છે? ભગવાન છે ને એ કાયમ માટે ઊભા હોય. અને ખરાબ વસ્તુમાં આપણા કર્મ ઊભા હોય. શું હોય? આપણી છાપ હોય, આપણી ઇજ્જત હોય, એ બધું ઊભું રહે. જો નરસું હોય, ખરાબ હોય તો એ ઊભું રહે, ને સારી હોય તો એ વસ્તુ ઊભી રહે. અને જો ભજન, ભક્તિ, કથા, વાર્તા, સત્સંગ આ બધાને આપણે હેવાયા થયા ને તો એ આડું ઊભું રહેવાનું. ભગવાન ધોડીને આપણું કામ કરવા આવે કે ભલે આ ભગતનો દીકરો હેરાન થાય છે તો એનામાં આપણે કામ કરવું પડશે. ભગવાન ધોડી અને આવીને કામ કરે. એટલે આપણે જીવનમાં એવા કર્મ કરીએ, એવું ભજન કરીએ, એવા સારા કાર્ય કરીએ કે જેને લઈ અને આપણી દરેક પ્રકારે ભગવાન રક્ષા કરે છે અને વિશેષ કરે. અને કર્મ તો બધાય સારા જ આપણે કરીએ, એવો કાયમ માટે ખટકો રાખવો. ક્યારેય કોઈનું દિલ દુભાય એવી કોઈ પ્રક્રિયા આપણાથી થાય નહીં. એનો આપણે ખટકો રાખી ભગવાનનું ભજન કરવું. નિયમ ધર્મમાં ખાસ ખટકો રાખવો. નિયમ છે તો આપણે છીએ. નદીના બે કિનારા છે ને તો નદી સારી લાગે ને, પણ કિનારા જ ન હોય તો એ મેદાન જ કહેવાય. કહેવાય? શું કહો છો? અહીં કહેવાય જળ ક્રાંતિ, મેદાન જ કહેવાય છે ને, પણ જળ દેખાય છે. એવું છે બધું. સમજ્યા? પણ આ તાપીની અંદર પાણી છે પણ કિનારા નીકળી જાય તો એ જળ ક્રાંતિ થઈ જાય. શું થઈ જાય? હા. એટલે આપણે નિયમમાં રહીને તો આપણી શોભા કહેવાય, પણ કિનારા રૂપી નિયમ નીકળી જાય તો પછી આપણે શોભીએ નહીં. એટલે જીવનમાં આપણે કિનારા રૂપ નિયમ રાખવા અને ભજન ભક્તિ રાખવા. તો ખાસ બધાએ રાખો જ છો તો મહારાજને પ્રાર્થના કરીએ વિશેષ ખટકો રાખવો. ધનુર્માસની ધૂનની અંદર પણ ખાસ આવું. શાસ્ત્રમાં બહુ મોટો મહિમા તો છે જ. એક પગલે પ્રદક્ષિણા કરીએ તો પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. એક ભગવાનને દંડવત કરીએ તો 10 અશ્વમેઘનું ફળ મળે. કેટલું? એક ભગવાનને દંડવત કરીએ તો કેટલા મળે? 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. રામચંદ્ર ભગવાનને એક કરવો તો 9 નેજા પાણી ચડી ગયા હતા. કેટલા? એક જ અશ્વમેઘ યજ્ઞ કર્યો તો રામચંદ્ર ભગવાન. ખબર છે ને? ખબર છે કે નહીં? કે ઊંઘમાં છો? જય સ્વામિનારાયણ. એક યજ્ઞ કર્યો તો એને કેટલી તકલીફો પડી હતી. તો આપણે એક ભગવાનને દંડવત કરીએ તો 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. ખરબો રૂપિયા હોય ત્યારે થાય હોય અશ્વમેઘ યજ્ઞ, એમને ન થાય. આ તો કાંઈ એવું ન હોય કે 4, 5, 10 ઈંટો લઈને મંડો હવન કરવા, એવું ન હોય. એના નિયમ પ્રમાણે યજ્ઞ થાય. અને એવી રીતે યજ્ઞ કર્યો. અને આવી ધનુર્માસની ધૂનની અંદર ભગવાનના નામ મંત્રનો જાપ કરવાથી એનું ઘણું પુણ્ય મળે. એકનું અનેક ગણું પુણ્ય મળે. એટલો બધો મહિમા છે. એટલે આમાં તો પછી કેટલાય આગળ નીકળી જાય ને આપણે વાહે રહી જશું જે નહીં આવતા હોય. એટલે ખાસ ખટકો રાખીને ધનુર્માસની ધૂનની અંદર આવજો. થોડું કલાક 2 કલાક થોડું વહેલું ઉઠવું. ભલે થોડી આપણે ઊંઘ ઓછી થાય પણ કોઈ મરી તો નહીં જાય. ક્યાંય એવું આવ્યું નહીં હોય? આવ્યું છે કે આને ઊંઘ છે, ઊંઘથી બહુ 1 કલાક ઓછી ઊંઘ કરી એમાં મરી ગયો? હે આવ્યું ક્યાંય સંજયભાઈ? નહીં આવ્યું ને? તો પછી અને આમે કદાચ હું એક્ઝામ્પલ તમને આપું. તમારા વ્યવહારમાં કોકના લગ્ન પ્રસંગ, ભાઈ, કાકા, બાપા, ફુવા, મામા ના કોકના અથવા તમારા ઘરમાં જ પ્રસંગ હોય. એ અઠવાડિયાથી એ ધમધોકાર બધાય નગારા વાગતા હોય અને માણા તમારા ઘરની અંદર મહેમાન હાલતા આવતા હોય. હોકે હુવા દે હે? અને છેલ્લા 4 દાડા, અત્યારે તો બધા 4 દાડાના પ્રોગ્રામ થઈ ગયા ને. એક પીઠી ચોરવાનું આવે, પછી શું આવે? એવું આવે નવું આવે. આ બધું નવું આવે.
હા હે હાંજી 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 કે ને મહેંદીન હાંજીન પીઠીન લીપીન રાસ ને હા અને પછી લગ્ન ને પાછું રિસેપ્શન 5 દાડાના થઈ ગયા લ્યો અને 5 દાડામાં હું એ 8 કલાક હુઈ રહેતા છે હે જેને ઘર પ્રસંગ હોય હે પોપડભાઈ હુઈ રે બધા જાગતે હોય 4 કલાક જ હોય એને હુવાની જગ્યાએ ન હોય મહેમાન ઘરમાં ગરી ગયા હોય ને એ હુઈ ગયા હોય પછી આ જોવે ચારે બાજુ જઈને બધી જગ્યા બ્લોક હા પછી ખુરશીમાં બેઠા બેઠા ભાઈ હુએ બીજું કાંઈ ન થાય કોઈને કહેવાય નહીં ઊભો થા હા આવું છે આને બધાને ગમે ટટકાવે ઊભો થતો એટલે ભગવાને આપણને જો ઊંઘ ગમે એટલી ઓછી થાય તો કોઈ મરતું નથી ઉલટાનું શરીર સારું રહે એટલે કોઈ ચિંતા ન કરો અને કદાચ 30 દિવસમાં 30 કલાક કદાચ ઊંઘ ઓછી થઈ તો એમ માનું કે ભજન વધારે થયું બહુ મોટી કમાણી કરી અને જેટલા દિવસ આપણે નથી આવતું એટલા એક દિવસના 100 કરોડ રૂપિયાનું નુકસાન છે કેટલાનું જય સ્વામિનારાયણ 100 કરોડ રૂપિયાનું નુકસાન જાય છે પર ડેમાં જે નથી આવતા એને એટલે રોજના 1 અબજ રૂપિયાની કમાણી ગુમાવાય અને જે આવે એ કમાય છે સમજાય છે અહીંયા હું એમ કહું છું હમણાં એમ કીધું હોય કે રોજ આ સવારે વહેલા આવી જાય 1 લાખ રૂપિયા આપવામાં આવે તો જય સ્વામિનારાયણ હે આખું ભરાઈ જાય તાપી નદીનું પાણીમાં બેસી જાય નહીં એ દેખાય છે ને આ દેખાતું નથી તકલીફ એટલી જ છે પણ આ બધું છે ને મૈરા પછીની કમાણી છે સમજાય છે આ બધું મૈરા પછીની કમાણી છે એટલે ખાસ બધાય ખટકો રાખી ભલે કદાચ દિવસના થોડા કામ ધંધામાં તમે હૈશો એ અમે સમજી શકીએ પણ ભજન તો કરવું જોઈએ બધાય તમે જો મોટાભાગના હરિભક્તો હોય બધા ધંધારથી જ હોય તો બધા ધંધોય કરે છે ને પાછું ભજનય કરે છે અને એક જ મહિનો છે કાંઈ જાજુ તો છે નહીં કે 12 મહિનામાં આપણે 12 મહિના કરવાનું એટલે ખાસ બધાય ખટકો રાખજો વિશેષની અંદર આવતીકાલે આપણે શાકોત્સવ છે તો શાકોત્સવની અંદર બપોરે 4 વાગે શાકોત્સવની કથા આપણને વક્તા મહોદય સાહિત્યાચાર્ય નિર્ભયદાસ સ્વામીજી પોતાની આગવી શૈલીમાં રસપાન કરાવશે તો ખાસ શાકોત્સવની બહુ સરસ મજાની એનો ઇતિહાસ એનો મહિમા અને ભગવાને જે આ બધી લીલાઓ કરી એ સંતોના મુખે કરી અને એનો આપણે મહિમા શ્રવણ કરીએ તો શાકોત્સવનો જે કાંઈ પ્રસાદ આપણે ગ્રહણ કરીએ તો એ આપણને મહિમાસભર એ પ્રસાદ લઈએ તો એનો આનંદ વિશેષ આવે અને ભગવાનનો પણ આપણને આનંદ આવે અને ભગવાનનો આશીર્વાદ પણ મળે એટલે કથા બહુ સરસ મજાની શાકોત્સવની પણ છે તો ખાસ એ પણ શ્રવણ કરવી અને બ્રહ્મની સંતોના પણ આપણને સરસ મજાની એમની અમૃતવાણી સાથે આશીર્વાદ પણ પ્રાપ્ત થાય એવી સરસ મજાની એ આપણે આવતીકાલે 4 થી 6 એ શાકોત્સવની દિવ્ય સત્સંગ સભા છે તો ખાસ સમયસર દરેક હરિભક્તો એની અંદર પોતે કથા વાર્તાના લાભ માટે પોતાનું સ્થાન એ ગ્રહણ કરી લેવું અને સમયસર હાજર રહેવું કારણ કે વક્તા હોય પણ શ્રોતા ન હોય જેના માટે આયોજન થયું એ જ ન હોય તો પછી એનો કોઈ અર્થ નથી રહેતો એટલે ખાસ દરેક હરિભક્તોને નમ્ર એ અનુરોધ છે સમયસર દરેક હરિભક્તો 4:30 વાગે એ કથા વાર્તાનો પણ લાભ લેવા સામે હરિકૃષ્ણ ભોજનાલયની અંદર સભા મંડપમાં પહોંચી જવું તો આપણે હવે ધૂન કરી અને પૂર્ણ કરીએ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ